કેમ છો બધા મિત્રો? મજામાં છું તો સ્વાગત છે તમારું મારા યાદવ ડેરી ફાર્મમાં. તો વિડીયો આપણે ચાલુ કરી દીધો છે. હમણાં કેદુનો વિડીયો નથી આવ્યો અને યાર સપોર્ટ જ કરતા નથી, સબસ્ક્રાઈબ થયા નથી, વ્યૂ થયા નથી, લાઈક થઈ નથી, કોમેન્ટ થઈ. સપોર્ટ કરો યાર, કરો ભાઈ, સમજો મારો તમારો મને. તબેલામાં આવ્યા છીએ અત્યારે આપણે. પાડ્યું જો પાડ્યું જડે પાડ્યું ના જડે. અહીંયા આવું તો તમને જોવા મળે આવું પાડ્યું, બરાબર. અને હવે આપણે હે ને કબૂતર, આ પક્ષી કયું કહેવાય ને હું તમને ઝૂમ કરીને દેખાડું. એનું નામ કયું આ પક્ષીનું? જો કબૂતર આ થઈ ગયો ઝૂમ ટેસ્ટ આપણો. એ પક્ષીનું નામ કહી દો તમે, શું છે મને ખબર નથી. હું હોલો કે એવું કંઈક કહેવાય નામ, પણ તો તમે કોમેન્ટમાં કહી દેજો કે શું નામ કહેવાય. વરસાદ ઊભો રહ્યો છે એટલે હું કહું વિડીયો ચાલુ કરી દઉં, પછી વિડીયો શૂટ થવાનો હોય નહીં, એટલે ફટાફટ થોડીક વાર વરસાદ રહ્યો હતી એટલી વારમાં હું વિડીયો શૂટ ડન કરવાનો, બરાબર. પાડા બાજુ જાઉં જઈ પાડા બાજુ. પાડાને હમણાં છે ને ખરીદવું જવું થઈ ગયું છે. થોડો મોટો દેખાડું તમને, જો એરિયો દેખાય ને. બિચારાને કેવું દર્દ થતું હે. આ મને ગુમ્યું જોયું ભારે દેખાડું જો હે ને. અને હવે ઘરની સામેની લુક દેખાડું તમને જો. અને હમણાં હું વિડીયો ચાલુ કરો એનો ટાઈમ તમને કહું, 2:15 હું વિડીયો ચાલુ કરું. કેમ? હમણાં શ્રાવણ મહિનો ચાલુ છે એટલે શ્રાવણ મહિનાના આપણે હોય સવારની એટલે છૂટી એટલે અટાણ ચાલુ કર્યો. અને બીજી વાત પેડા ખાવા અને એવું બધું હતું અમારે. પછી બધું જાગરણ હતું બધે, એટલે પછી આવ્યા હોય પેડા ખાવાનું હતું. આવી જાય પેડા ખાવા ગયા પછી શંકર બાપાનું મંદિર ગયા હતા. તો હવે આમાં મેં કેપ્ચર નથી કર્યું એટલે જાઓ. પણ ગાડી ખુલ્લી છે તમને દેખાડી દો, હે ને. અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ આપણે જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક થાય ને જઈને જોઈ આવજો. ને ઘટાણ ઉપર લિંક આવે એટલે લિંક ઉપર નામ આવતું હોય એ સર્ચ મારીને તમે જોઈ શકો, બરાબર. અત્યારે છે ને કંઈ ક્રિએટિવિટી કર્યા જેવું હોય નહીં, અટાણ કંઈ કામ ના હોય, અટાણા ફ્રી ટાઈમ હોય અમારો, બરાબર. એટલે અટાણા આપણે કંઈ કરી નહીં શકીએ, ખાલી તમને બધું નોલેજ દઈ શકો, બરાબર. હાલો પાણીના કુંડા બાજુ જાય. જો પૂગી ગયા પાણીના કુંડા વગર, પાણીવાળું ભર્યું. પાણીના અંદરનો જરાક તમારે સિનેમેટિક જોવો હોય તો દેખાડ દો. હાલો દેખાડ દો. આપણા મોબાઈલના તમને સિનેમેટિક તો દેખાડી દીધો, એ પછી મોબાઈલને થોડોક સાફ કરવો પડે, નકર ગમે એ કંટ્રોલ નહીં કરતો તો જાઓ. બરાબર. થોડોક કેમેરો સાફ, લાઇટ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ. થોડોક કેમેરો સાફ કરી લીધો પાછળ, પાણીવાળું દેખાતા ને જોઈ લીધો ને તમે વોટરપ્રૂફનો પાવર. મોબાઈલ હવે છે ને વ્લોગિંગ માટે એક વોટરપ્રૂફ ને હાલી ક્વોલિટીનો કેમેરાવાળો મોબાઈલ હોવો જોઈએ, તાકે ક્વોલિટી સારી આવે, એડિટિંગ સોફ્ટવેરની કંઈ જરૂર ના પડે. અને બીજી વાત કે વરસાદ નહીં આપણે શૂટ કરવું હોય તો પાણીમાં આપણે ઇઝીલી વિડીયોને શૂટ કરી શકીએ. એટલે તમારું ડેઈલી લાઈફ વ્લોગિંગ હોય ને તો
ચોમાસું ઉનાળો ગમે એ હોય એમાં તમે શૂટિંગ જારી રાખી શકો. બાકી તમારી ગાઈડમાં સારું જોઈએ બરાબર. અને ટોરમાં પાછળ આખામાં પાણી થઈ ગયું બરાબર. અને પાડાને જે થયું ને એ તો બહુ બુરું થઈ ગયું. હવે હે ને મળીએ તમને આગલી વિડીયોમાં. તો બહુ મોટો વિડીયો થઈ ગયો. પછી એડિટિંગમાં બધે સ્લોમો ને બધું નાખી એટલે એ બહુ લાંબો વિડીયો થઈ જાય. તો આજની વિડીયોમાં એટલું જ. મળીએ તમને આગલા વિડીયોમાં. જય દ્વારકાધીશ.